વાવ થરાદમાં લઠ્ઠાકાંડ અને કથળેલી કાયદો વ્યવસ્થાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતના વિરોધ સામે ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વધતા કારોબાર સામે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો હતો। ધરણા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ ઉપર દારૂબંધી છે। સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે। જે રીતે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ વેચીને લઠ્ઠાકાંડ સર્જ્યો અને 7 લોકોના મૃત્યુ પામ્યા અને લગભગ 25 જેટલા અત્યારે હોસ્પિટલમાં જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। માત્ર કાગળ ઉપર કાર્યવાહી, જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય ત્યારે 1 મહિના પૂરતી પોલીસની કાર્યવાહી, પણ જે હપ્તાના લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે, કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખે છે ને। ત્યાં તમે જેટલી પણ સરહદી જિલ્લાઓ છે, આ કહેવામાં ભાવનગર દારૂ મળ્યો જે કહેવામાં આવી રહ્યું છે એક સુરત બાજુથી આવ્યો છે, એટલે આખું દક્ષિણ ગુજરાતના આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે દારૂની જો પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસની સરકારની રહેમ ન જશે।